મોડી રાત્રે ઉમરડા અને લીમડા વચ્ચે લક્ઝરી બસે મારી છે પલટી। લીલિયાથી સુરત જતી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસે પલટી મારી છે। ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે દામનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 8 કરતાં વધુ લોકોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ શિવ કમલ નામની લક્ઝરી બસનો ડ્રાઈવર અને બસ ખૂબ જ ઝડપથી ગતિએ દોડાવી રહ્યો હતો। બસ ફૂલ ભરેલી હોય। બસમાં સવાર તમામ લોકોને પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। નામ ચંદ્રેશ રાઠોડ છે। જામનગરથી આવું શિવ કમલમાં બેઠો હતો। 9:45 વાગે નાના ઉંબરડા પહોંચ્યા કે બસ હું થયું કાબુમાં ન રહી, કંઈ ખ્યાલ ન આવ્યો। બસ કાળિયામાં ઉતરી ગઈ। હું આગળ બેઠો હતો, મને ઘા કરી દીધો એવી રીતે। બસ ફૂલ હતી? કેટલા લોકો હતા? બસ ફૂલ હતી। કેબિનમાં 3-4 જણા બેઠા હતા। શામજીભાઈ વાવડિયા, ગામ આસોદર। અમે સુરત લગ્નમાં જતા હતા અને બસ જાતી હતી, કેમ એણે ટેરિંગ ગુમાવી દીધું એ અમને કાંઈ ખબર નથી। અમે તો બહાર નીકળ્યા ત્યાં લોહી લોહાણ હતા। બહુ ઝાઝા જણાને વાગ્યું છે। બસ આખી હલોહલ ભરી હતી, પગ મૂકવાની જગ્યા નહોતી। અમને કોઈને ખબર નથી, બહુ ઝાઝા જણાને વાગી ગયું છે।